કે ભાજપ કોણ જાણે કેમ રબારી સમાજની મોટા પાયે અવગણના કરી રહ્યું છે। થરા માર્કેટ યાર્ડમાં કસ્ટોડિયન નિમીને જે ડિરેક્ટરો મૂક્યા છે એમાં પણ કોઈ રબારી નથી। ડીસા તાલુકા સંઘ જે રબારી ડીકે દેસાઈ પાસે અને છેલ્લા કેટલાય વર્ષોથી રબારી સમાજ પાસેના આગેવાનો પાસે હતો। ડીકે દેસાઈ તો છેલ્લા હતા। ડીકે દેસાઈ પાસેથી પણ પડાવી લઈ અને ભાજપે બીજા લોકોને રબારી સમાજની બાદબાકી કરીને બીજા લોકોને આપ્યું। વાવની ચૂંટણીમાં રબારી સમાજ કોઈ જુદો રસ્તો અપનાવે, ઇતર સમાજની લાઈનમાં જઈ અને એ લોકો ભાજપથી દૂર જાય તેવી પરિસ્થિતિ ભાજપે પોતે જ કરી છે। બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 3 ઉમેદવારોને લઈને કેન્દ્રમાં છે। ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ લડી રહેલા માવજી પટેલ। જો કે આ ત્રિપાંખીયો જંગ આ વાવ બેઠકના જ્ઞાતિ અને જાતિના જે સમીકરણો છે એના કારણે પણ ચર્ચામાં છે। એવામાં દરેક ઉમેદવાર છે મતદારોની મોટી સંખ્યા ધરાવતી જે જ્ઞાતિઓ છે એને પોતાની તરફે કરવા બરાબરનું જોર લગાવી રહ્યા છે। એવામાં પાલનપુરના એક મહંતે આ જ્ઞાતિ જાતિનું ગણિત કઈ રીતે કામ કરવાનું છે અને મોટી જ્ઞાતિઓ સિવાયના જે સમાજો છે એ કઈ રીતે આ ચૂંટણીમાં ભૂમિકા ભજવી શકે છે એને લઈને મોટો દાવો કર્યો છે। એની વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને અગાઉ પણ કેટલાક દાવા કરી ચૂકેલા અને પોતાને મહંત ગણાવતા રાજેન્દ્રાનંદ ગીરીએ વધુ કેટલાક દાવા કર્યા છે। તેમનો દાવો છે કે ભાજપ રબારી સમાજને અવગણી રહ્યો છે અને ભાજપને કારણે જ આ સમાજના મતદારો ભાજપથી દૂર જઈ રહ્યા છે। આ સિવાય પણ આ મહંતે બીજા પણ કેટલાક દાવા કર્યા છે, એ સાંભળીએ। ચૂંટણીમાં છે એવું કે ઠાકોરોના મત ઠાકોરોમાં, અપક્ષ ચૌધરી છે એટલે ચૌધરીઓના મત ચૌધરીમાં, અને સાથે સાથે રજપૂતોના મત રજપૂતોમાં, કોંગ્રેસના ઉમેદવાર। તો ઇતર કોમ્યુનિટી, ઇતર જાતિઓના મતો ઉપર આ ચૂંટણીમાં મોટો મદાર છે। ત્યારે બ્રાહ્મણ, પ્રજાપતિ અને રબારી આ 3 ઇતર પણ મોટી જ્ઞાતિઓ છે। આ 3 ઇતર મોટી જ્ઞાતિઓમાં રબારી સમાજ હજુ ક્લિયર થતો નથી, પણ એક હવા રબારી સમાજમાં પકડાતી જાય છે કે ભાજપ કોણ જાણે કેમ રબારી સમાજની મોટા પાયે અવગણના કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કામ કરતા રબારી સમાજના એક કાર્યકર્તા જોરાભાઈ દેસાઈને કાર્યાલય મંત્રીમાંથી કાઢી મૂકવામાં આવ્યા। જિલ્લા સંગઠનમાં કોઈ રબારી હોદ્દેદાર નથી। હમણાં જ તાજેતરમાં થરા માર્કેટ યાર્ડમાં કસ્ટોડિયન નિમીને જે ડિરેક્ટરો મૂક્યા છે એમાં પણ કોઈ રબારી નથી। ડીસા તાલુકા સંઘ જે રબારી ડીકે દેસાઈ પાસે અને છેલ્લા કેટલાય વર્ષોથી રબારી સમાજ પાસેના આગેવાનો પાસે હતો। ડીકે દેસાઈ તો છેલ્લા હતા। ડીકે દેસાઈ પાસેથી પણ પડાવી લઈ અને ભાજપે બીજા લોકોને રબારી સમાજની બાદબાકી કરીને બીજા લોકોને આપ્યું। આ બધી વાતો કરતા મોટી વાત જે મારે કરવી છે એ છે કે રબારી સમાજના આગેવાન બનાસ ડેરીના વાઇસ ચેરમેન હતા, બનાસ બેંકમાં રહ્યા, ડીસા એપીએમસીના ચેરમેન રહ્યા એવા માવજીભાઈ દેસાઈને ધાનેરામાં એક વખત ટિકિટ આપીને ખૂબ નજીવા 1000 મતના ડિફરન્સથી હાર્યા પછીથી ભાજપે એમની ટિકિટ કાપી। ત્યારે માવજીભાઈ રબારી સમાજ અને સર્વ સમાજોના આધારે અપક્ષ ચૂંટણી લડવા માટે ધાનેરા મેદાનમાં આવ્યા અને સર્વ સમાજોએ એક સાથે એમને ટેકો કરી અને એમને જીતાડ્યા। એ જીત્યા। સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રબારી સમાજનો ધારાસભ્ય અને એ પણ અપક્ષ જીતીને તરત દોડ્યા। રાજ્યપાલ અને અધ્યક્ષશ્રીને મળીને એમને એમનું સમર્થન, એમનો ટેકો ભારતીય જનતા પાર્ટીને આપ્યો। તેમ છતાંય આ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપેલા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને ભારતીય જનતા પાર્ટીએ કોરાણે મૂક્યા। ભારતીય જનતા પાર્ટીએ હળધૂત કર્યા। ભારતીય જનતા પાર્ટીએ કાઢી મૂક્યા। રબારી સમાજ આ વાતથી ખૂબ ચિંતિત છે કે આ રીતે રબારી સમાજનું અપમાન,
બનાસકાંઠા જિલ્લાના આ મેં તમને જે ચિત્ર આપ્યું, સંગઠનથી લઈ, કાર્યાલયથી લઈ, કોઓપરેટિવ ફિલ્ડમાં, આ બધામાં આટલું તો ઠીક છે, પણ હવે આ રબારી સમાજની જગ્યા પૂરવા આંતરિક વિખવાદોનો સહારો ભારતીય જનતા પાર્ટીએ લીધો છે. શા માટે ભાજપ રબારી સમાજની અવગણના કરે, શા માટે રબારી સમાજને સાઇડ આઉટ કરે છે, આની ચર્ચા અત્યારે વાવની ચૂંટણીમાં જબરજસ્ત પકડાતી જાય છે. અને વાવની ચૂંટણીમાં રબારી સમાજ જે વાવ ક્ષેત્રનો, વાવ, સુઈગામ અને ભાભર, આ ત્રણેય વિસ્તારમાં રબારી સમાજ છે, એ અત્યારે વિચાર કરે છે કે ભારતીય જનતા પાર્ટી આપણને આ રીતે અડધૂત કરે, આપણને આવી રીતે કાઢી મૂકે, આપણી કોઈ ગણના ન થતી હોય, આપણી અવગણના થતી હોય, આપણા ચૂંટાયેલા ધારાસભ્ય પોતાના બળ ઉપર ચૂંટ્યા અને ભાજપના સાથે જોડાવા માંગે, તે છતાંય ભાજપ એને સાથે ન લે અને એને દૂર કરે, આ તે કેવી વાત? આ રબારી સમાજમાં પકડાતી વાત હવે થોડાક દિવસો બાકી છે ચૂંટણીના પ્રચારના, ત્યારે વાવની ચૂંટણીમાં કોઈ જુદું સમીકરણ બનાવી નાખે, વાવની ચૂંટણીમાં રબારી સમાજ કોઈ જુદો રસ્તો અપનાવે, ઇતર સમાજની લાઇનમાં જઈ અને એ લોકો ભાજપથી દૂર જાય, તેવી પરિસ્થિતિ ભાજપે પોતે જ કરી છે તેવું મને આ ચિત્ર જણાઈ રહ્યું છે. મેં જેમાં રબારી સમાજની વાત કરી, મારે બ્રાહ્મણ સમાજની વાત કરવી છે. બ્રાહ્મણ સમાજમાંથી ગઈ વખતે વિધાનસભાની જનરલ ચૂંટણીમાં અમીરામભાઈ આસલ ચૂંટણી લડ્યા હતા અને અમીરામભાઈની સાથે સમગ્ર જેને કહેવાય કે બ્રહ્મ સમાજ જોડાણો અને ખૂબ સારો દેખાવ કર્યો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે એવી જ રીતે અપક્ષ ધારાસભ્યની ચૂંટણીમાં માવજીભાઈ લડી રહ્યા છે. આ માવજીભાઈ જ્યારે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અને પટેલ સમાજ, ચૌધરી સમાજ બ્રાહ્મણો પાસે મતોની અપેક્ષા રાખે છે, બ્રાહ્મણો ચર્ચા કરે છે, બ્રાહ્મણો વાત કરે છે. મને સાંભળવા મળ્યું કે જ્યારે અમે અપક્ષ લડતા હતા ત્યારે આ ચૌધરી સમાજ કોની સાથે હતું? ત્યારે આ ચૌધરી સમાજે અમારી ચૂંટણીને જો ઉપાડી લીધી હોત તો આજે અમે માવજીભાઈની ચૂંટણી ઉપાડી લોત અને બ્રાહ્મણોના વોટ માંગવા માટે માવજીભાઈને આવવું ના પડોત. જ્યારે પોતે બીજાને મદદ કરવાની આવે ત્યારે કોઈ મદદ કરતું નથી અને પોતાનો વારો આવે ત્યારે મત લેવા નીકળી પડે, એવા કોઈ બ્રાહ્મણો મૂર્ખ નથી. બ્રાહ્મણો ગણતરીબાજ છે. બ્રાહ્મણો રાજકીય રીતે એ પોતાનું ગણિત એવું સમજે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની સામેના ઉમેદવારોની યોગ્યતા પ્રમાણે, સમીકરણ પ્રમાણે એ વોટ આપશે, સમીકરણ પ્રમાણે પોતાના મતો આપશે. પોતાના મતો વેડફી નાખનારી કોઈ બ્રાહ્મણો નથી. બ્રાહ્મણો તો ચાણક્યના વંશજો છે અને એમને ખબર પડે છે કે એમને શું કરવું જોઈએ. ત્રીજી વાત છે પ્રજાપતિ સમાજની. પ્રજાપતિ સમાજ પણ કેવી રીતે, પ્રજાપતિ સમાજનું શું થઈ રહ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ. પ્રજાપતિ સમાજને ભારતીય જનતા પાર્ટીએ ઘણો સહયોગ આપ્યો છે, ઘણો સહકાર આપ્યો છે, ઘણા આગેવાનોને આગળ લઈ જઈને મોટા કર્યા છે. પણ સવાલ એ છે કે એ મોટા થયેલા, આગળ ગયેલા આગેવાનો સમાજને તો ઉપયોગી છે જ નહીં. તો સમાજને કોણ ઉપયોગી? સમાજને નાના નાના કાર્યકર્તાઓ, નાના નાના આગેવાનો જે ઉપયોગી છે એ પણ આજે દ્વિધામાં છે કે આપણે હવે કયા પક્ષમાં જઈને શું કરવું. એટલે પ્રજાપતિ સમાજ, બ્રાહ્મણ સમાજ અને રબારી સમાજ, આ મોટા ત્રણ ઇતર સમાજ ઉપર આ વાવની પેટા ચૂંટણીના સમીકરણો આગામી દિવસોમાં બદલાશે. આગામી દિવસોમાં આપણને એ જોવા મળશે કે આ ત્રણેય સમાજો કઈ દિશામાં જઈ રહ્યા છે. એ પણ મેં આપને જે વાતાવરણની અસર જણાવી છે એમાં રબારી સમાજ અને બ્રાહ્મણ સમાજ એ પોતપોતાના સ્ટેન્ડોમાં ધીમે ધીમે ક્લિયર થતા જાય છે અને એ જ રીતે પ્રજાપતિ સમાજ પણ પોતાના સ્ટેન્ડ પ્રમાણે ક્લિયર થશે તેવું પણ જણાઈ રહ્યું છે. 2 દિવસ મેં વાવ ક્ષેત્રના, વાવ, સુઈગામ અને ભાભર વિસ્તારના પ્રવાસો કર્યા અને એમાંથી મને જે આ ચિત્ર દેખાઈ રહ્યું છે એમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ બરાબર કસમકસ ફાઇટમાં ચાલી રહ્યું છે અને હવે એમ લાગે છે કે આગામી 2 દિવસમાં ફરી ચિત્ર વધુ ક્લિયર થશે. તો આ રીતે પાલનપુરના આ મહંતનો દાવો છે કે વાવ વિસ્તારમાં રબારી સમાજ છે એની ભાજપ અવગણના કરી રહ્યો છે અને એના કારણે ભાજપને મોટું નુકસાન પણ થઈ શકે છે. આ સિવાય પણ બીજા જે સમાજો છે, મોટી જ્ઞાતિઓ કરતાં જે મતદારોની ઓછી સંખ્યા ધરાવતા જે સમાજો છે એ પણ આ ચૂંટણીમાં મોટી અને મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે, એવો આ મહંતનો દાવો છે.
એ વિશે તમે શું વિચારો છો એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વાવ ચૂંટણીની અપડેટ્સ જાણવા માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. નમસ્કાર.